વડોદરા મહાનગરપાલિકાએ લીધો મહત્વનો નિર્ણય. મૃતકના અંત્યેષ્ટિ માટેની સામગ્રીના ચૂકવશે 7,500 થી 8,000 રૂપિયા જેવી રકમ. અગાઉ મૃતકના સ્વજનોને મૃતદેહની અંતિમ ક્રિયા માટે 1.5 થી 2,000 રૂપિયાનો માંડ ખર્ચ થતો હતો. તેની સામે 3 થી 4 ગણી કરતાં વધુ રકમ ચૂકવવાનું લેવાયો છે તખલખી નિર્ણય. પાલિકાની સામાન્ય સભામાં લેવાયો નિર્ણય. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર આ નિર્ણયને લઈને થયા છે નારાજ, કરી રહ્યા છે નિર્ણયનો વિરોધ. ખાસ એનજીઓને અપાયો છે કોન્ટ્રાક્ટ. અગાઉ જલારામ સેવા ટ્રસ્ટ આ માટે માંડ લેતી હતી 1.5 થી 2,000 રૂપિયા, જેમાં અંતિમ વિધિ માટેના લાકડા, છાણા અને ઘાસના પૂડા આપવામાં આવતા. તો પછી આટલી બધી રકમ પાલિકા કેમ ચૂકવવા માટે તત્પર બની છે તે એક સવાલ. વડોદરામાં મૃતદેહની અંતિમ વિધિ કરવા માટે વિવિધ વિસ્તારોમાં આવેલા છે 14 કરતાં વધુ સ્મશાન ગૃહો. એનજીઓને આટલી બધી રકમ આપવા પાલિકાને સુરતાન કેમ પડ્યું તે ચર્ચાનો વિષય. આ કામ સારી રીતે જલારામ સેવા ટ્રસ્ટ નહીં નફો નહીં નુકસાનના ધ્યેય સાથે કરી રહ્યું છે, તો આ સમાજ સેવી સંસ્થાને હટાવીને એનજીઓને કામ આપવા માટે તત્પર બન્યું છે પાલિકા, તે ચર્ચાનો વિષય. શું કોઈના દબાણમાં આ નિર્ણય લેવાયો છે કે પછી કોઈને કમાઈ આપવાના ઈરાદે, તે સવાલ. આમ પાલિકાની તિજોરીઓ ખાલી છે, તો પછી આ નિર્ણયથી પાલિકાને મહિને કરોડો રૂપિયા ચૂકવવા પડશે. દિવસમાં વિવિધ સ્મશાનોમાં 40 કરતાં વધુ મૃત્યુઓની અંતિમ વિધિ થાય છે. જોવા જઈએ તો પાલિકાના માથે કરોડો રૂપિયાનો મહિને બોજો પડી શકે છે. અગાઉ ખાનગી સંસ્થાની કંપનીઓમાંથી CSR એક્ટિવિટી માટે કરોડો રૂપિયાનું દાન મળી ચૂક્યું છે. પાલિકાના ભાજપા અને કોંગ્રેસના કોર્પોરેટર પણ આ જ રીતે CSR માંથી કામગીરી થાય તેવું ઈચ્છી રહ્યા છે, પરંતુ પાલિકા કોઈને પણ આ રીતે કામ આપવા ઈચ્છતી નથી, તે નવાઈની વાત છે. આ દુઃખની બાબત છે, એટલે મેં એમને ધ્યાન દોર્યું છે કે આ સંવેદના સાથે જોડાયેલો વિષય છે. અંતિમ વિધિ એ તમે જાણો છો કે તમે છો, હું છું, આપણે બધા એક દિવસે સ્મશાને જવાનું જ છે. એ પછી કોઈ પણ હશે આમાંથી બાકાત રહેવાનું નથી. પણ મારો તો એવો જ ભાવાર્થ હતો કે જે આજથી પહેલાં થોડાક અમલદાર સાથે, આરોગ્ય અમલદાર અને કમિશનર સાહેબ સાથે બેઠો હતો, ત્યારે આ વિષય પર ચર્ચા થઈ હતી. ત્યારે મેં એવું કહ્યું હતું કે મને તમે મારા વિસ્તારના 2 સ્મશાનો આપો. મારી સાથે અગ્રવાલ સમાજ છે, બીજા સમાજો છે, અનેકવિધ સંસ્થાઓ છે, મારા ઉદ્યોગપતિ મિત્રો છે, એ મદદ કરશે, અમે સ્મશાન સારી રીતે ચલાવીશું. તો એ વખતે એમણે એવું કહ્યું હતું કે લેવા હોય તો એ બધા લો, એવી રીતે 1-2 સ્મશાન નહીં આપી શકીએ. આ શહેરમાં તમે જાણો છો કે માજી સાંસદ આપણા ખાસવાડી સ્મશાન માટે IOCL અને પાવર ગ્રીડ કંપનીમાંથી 7.5 કરોડ એમ 15 કરોડની આટલી મોટી રકમ CSRમાંથી લાવ્યા હતા. તો શું આ શહેરમાં બીજી સંસ્થાઓ, બીજા ઉદ્યોગપતિઓ, NGO નથી કે જે આપણને CSR ફંડ આપી શકે? તમે જાણો છો કે 2 મહિના પહેલાં 50 લાખ એક ઇન્ડિવિજ્યુઅલ પાસેથી, મારા એક મિત્ર પાસેથી, એક બેન પાસેથી રેન વોટર હાર્વેસ્ટિંગમાં અમે કોર્પોરેશનને ડોનેશન આપ્યું સાહેબ. પણ મારો કહેવાનો મતલબ એ છે કે તમે આ શહેરના ઉદ્યોગપતિઓને, સંસ્થાઓને આમંત્રિત કરો અને આ જે લોકો પર જે તમે ટેક્સ એક 7,500 કે 8,000નો ખર્ચો બતાવી રહ્યો છે, એ તદ્દન દુઃખદ બાબત છે, ખોટી બાબત છે. મેં હાથ જોડીને વિનંતી કરી છે, ફેર વિચારણા થવી જોઈએ. જે સંસ્થાઓ, આજે હું મારા ઓજી વિસ્તારનું કહું સાહેબ કે બિલ ગામ મારા વિસ્તારમાં આવે છે, કલાલી વિસ્તારમાં આવે છે, લખીને આપું છું સાહેબ કે સ્મશાનની સેવામાં કોર્પોરેશનને એન્ટર નહીં થવા દે. કે લોકો વર્ષો સાથે એમની આસ્થા જોડાયેલી છે, એમની સંવેદના જોડાયેલી છે. એ લોકો ત્યાંના લોકો ભેગા થઈને ખૂબ સારી રીતે સ્મશાન સંચાલન કરે છે અને એટલી સારી રીતે સંચાલન કરે છે. અમારા જીગાભાઈ જય રણછોડ કરીને છે બિલ ગામમાં, સાહેબ એ સ્મશાન આજે બી જઈને જોઈ લો તમે, કે તમને એવું લાગશે કે આને સ્મશાન કહેવાય. એટલે આ બધી બાબતોનું ધ્યાન દોર્યું છે અને હું એટલું જ કહીશ કે આ ખૂબ ગંભીર વિષય છે. આ મારો, તમારો, કોંગ્રેસનો, ભાજપનો એવો વિષય નથી. આ શહેરની સંવેદનાનો વિષય છે. ફેર વિચારણા કરજો. જે NGO, આ NGO છે જેમને તમે કામ સોંપ્યું છે કે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, એ જ ખબર નથી પડતી. આમાં તો લોકો પૈસા ખર્ચવા આવવા જોઈએ. આ ઉલટી ગંગા પહેલી વાર જોઈ રહ્યો છું કે લોકો પૈસા ખર્ચવાની જગ્યાએ સ્મશાનમાં લોકો પૈસા કમાવા આવી રહ્યા છે. દુઃખદ બાબત છે. સાહેબ બેન, હવે મરવું પણ મુશ્કેલ છે વડોદરામાં? ચોક્કસ, માણસને મરવું પણ મુશ્કેલ છે. આપણે જેનો જન્મ થાય છે એનું મૃત્યુ નિશ્ચિત છે. અમે બધાને મૃત્યુ નજીકથી જોયા છે. આપણે એમના અંતિમ ક્રિયામાં પણ જોયા છે, જેમાં 1.5 થી 2,000નો ખર્ચો થાય કદાચ લાકડા લાવવામાં, બાકી પૂડા, છાણા અને અંતિમ ક્રિયાનો સામાન. આ તો વિના મૂલ્યે વડોદરા શહેરમાં વર્ષોથી જલારામ સેવા ટ્રસ્ટ હોય, શ્રીહરિ સેવા ટ્રસ્ટ હોય, અન્ય સેવાકીય ટ્રસ્ટો હોય, એ સામાન તમે ફોન કરો તો ઘરે બેઠા આપી દે છે. કોર્પોરેશનની 101, 102 પર તમે નોંધાવો તો એમ્બ્યુલન્સ મફતમાં આવે છે. અને એવી સેવાકીય સંસ્થાઓ જે એમ્બ્યુલન્સ પણ, સબવાહિની પણ એમણે મફતમાં સેવા આપી છે. ત્યારે
આ કોર્પોરેશનમાં ડિસેમ્બર મહિનામાં સ્મશાનોના ઇજારાનું કામ આવેલું 7/12/24 એ કામ મુલતવી રાખેલું અને હવે નવેસરથી પાછું એ કામ લઈ આવ્યા અને એનો બચાવ કરે છે ચેરમેન શ્રી, એનો બચાવ કરે છે કે અમે એટલા માટે કામ આપીએ છીએ કે લોકોને લાકડા ભીના પડે છે. અલા લાકડાનો તમે જેને ઇજારો આપ્યો છે કાપવાનો એ લોકોને જ કહો કે તમે લાકડા કાપીને સ્મશાનમાં નાખે તો એ સુકાય. ભીના લાકડા કેમ રહે છે કે તમે થળિયા કાપીને ત્યાં નાખો છો એટલે ભીના રહે છે. હવે એક શોપ પાછળ ખર્ચો કેટલો તો 7,500 થી 8,000નો ખર્ચ, 10 કરોડ રૂપિયા. અને જ્યારે એની પાસે લાકડા ના હોય તો લાકડાનું બિલ કોર્પોરેશને આપવાનું, ગેસ બિલ, લાઇટ બિલ એ તો કોર્પોરેશનને જ ચૂકવવાનું, એનો જે અન્ય ખર્ચો થાય છે એ કોર્પોરેશને ચૂકવવાનું. તો આ 10 કરોડ રૂપિયા એટલે મરવું પણ મુશ્કેલ.